બાળ મિત્રો, મારું નામ છે ક્રિશા। આજે આપણે ધોરણ 8માં સેમ 2ના અભ્યાસક્રમની શરૂઆત કરીએ અને મારી ચેનલને વધારેમાં વધારે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બીજા મિત્રોને શેર કરજો, જેથી તે પણ અલંકાર સ્વાધ્યાય પોથીનો વિડીયો જોઈ શકે। તો ચાલો બાળ મિત્રો, આજે આપણે ધોરણ 8માં વિષય સંસ્કૃતના અભ્યાસની શરૂઆત કરીએ। પાઠ છે 7 સુભાષિતાની। તેમાં પ્રશ્ન નંબર 1 વિકલ્પો। પહેલામાં આવશે સી, બીજામાં આવશે એ, ત્રીજામાં ડી, ચોથામાં બી, પાંચમામાં ડી, છઠ્ઠામાં એ, સાતમામાં સી, આઠમામાં બી, નવમામાં ડી, દસમામાં એ, 11માં સી, 12માં ડી, 13માં બી ને 14માં આવશે એ, 15માં આવશે સી। પ્રશ્ન 2 ગુજરાતી અર્થમાંથી ખોટા અર્થ પર છેકો મારો। પહેલામાં આવશે જવાબ ખરેખર, બીજામાં શોભે છે, ત્રીજામાં કલરવ કરે છે, ચોથામાં કોઈનું, પાંચમામાં આવશે શત્રુ, છઠ્ઠામાં પાણી, સાતમામાં ખાય છે ને આઠમામાં કાપીને। પ્રશ્ન 3 સંસ્કૃતમાં સમાનાર્થી શબ્દ લખો। પહેલામાં આવશે ચિતમ, બીજામાં ધાન્યમ, ત્રીજામાં રેવા, ચોથામાં ભાગીરથી। પ્રશ્ન 4 સંસ્કૃતમાં વિરુદ્ધાર્થી શબ્દ લખો। પહેલામાં આવશે સ્વહસ્તેષુ, બીજામાં તે, ત્રીજામાં આવશે દુર્ગધમ, ચોથામાં અવિદ્યા। પ્રશ્ન 5 ખરા ખોટાની નિશાની કરો। પહેલામાં ખરું, બીજામાં ખોટું, ત્રીજામાં ખરું, ચોથામાં ખોટું, પાંચમામાં ખરું, છઠ્ઠામાં ખોટું। પ્રશ્ન 6 સંધિ છોડો। પહેલામાં આવશે ધન્ય પ્લસ અસી, બીજામાં ન પ્લસ અદંતી, ત્રીજામાં કસ્યચિત પ્લસ મિત્રમ, ચોથામાં પુનઃ પ્લસ અપી। પ્રશ્ન 7 સંધિ છોડો। પહેલામાં આવશે ચૈવેક્ષુદંડનમ, બીજામાં કૃષ્ટમ કૃષ્ટમ, ત્રીજામાં રીપવસ્તથા, ચોથામાં પ્રકૃતિ વિકૃતિ જાડ્યતે, પાંચમામાં સતા વિભૂતય અને છઠ્ઠામાં સ્વયમેવ। પ્રશ્ન 6 ખાલી જગ્યા પૂરો। પહેલામાં આવશે અન્નમ, બીજામાં જલમ, ત્રીજામાં ફલાની, ચોથામાં આવશે પુષ્પાની, પાંચમાં આવશે મધુરસમ। પ્રશ્ન 9 બંધબેસતા જોડકા જોડો। પહેલામાં આવશે ડી, બીજામાં એ, ત્રીજામાં બી। પ્રશ્ન 10 ઉદાહરણ મુજબ ધાતુ પરથી ક્રિયાપદ બનાવો। પહેલામાં આવશે પિબંતી, બીજામાં ખાદંતી, ત્રીજામાં ગર્જંતી, ચોથામાં વદંતી, પાંચમામાં લિખંતી, છઠ્ઠામાં પશ્યંતી, સાતમામાં પઠંતી અને આઠમામાં આવશે નમંતી। પ્રશ્ન 11 સુંદર અક્ષરે અનુલેખન કરો। પહેલામાં આવશે સમુત્પન્ની, બીજામાં ગંડકા, ત્રીજામાં મડગલમ, ચોથામાં ગંડકી, પાંચમામાં કસ્યચી ચિન્મત્રમ, છઠ્ઠામાં ધન્યોડસી, સાતમામાં ચર્મવણવતી, આઠમામાં કાશ્યનમ। પ્રશ્ન 12 નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતીમાં લખો। પહેલામાં આવશે પારકાના હાથમાં ગયેલું ધન અને પુસ્તકમાં રહેલી વિદ્યા જરૂર પડે ત્યારે ઉપયોગી થતા નથી। બીજામાં આવશે ફળોથી ભરપૂર વૃક્ષ શોભે છે, ત્રીજામાં આવશે આ સુભાષિતોમાં કહેવાયું છે કે કોઈ કોઈનો મિત્ર નથી અને કોઈ કોઈનો શત્રુ નથી, વ્યવહારથી જ મિત્રો અને શત્રુઓ બને છે, ચોથામાં આવશે વૃક્ષો પોતાના ફળો પોતે ખાતા નથી, પાંચમામાં આવશે ગંગા, સિંધુ, સરસ્વતી, યમુના, ગોદાવરી, કાવેરી, સરયુ, મહેન્દ્ર, તન્યા, ચર્મવતી, વંદિકા, શ્રીપ્રા, વેત્રવતી, મહાસુરી નદી, જયા અને ગંડકી, નર્મદા। છઠ્ઠામાં આવશે ચંદન જ્યારે વારંવાર ઘસાય છે ત્યારે સુગંધ આપે છે। પ્રશ્ન 13 નીચે આપેલા પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં લખો। પહેલામાં આવશે પુસ્તકેષુ સ્થિતા વિદ્યા કાર્યકાલે ઉપયુક્તા ન ભવતી, બીજામાં આવશે સતા વિભૂતય પરોપકાર સંતિ, ત્રીજામાં આવશે વૃક્ષે ખગા નિકુંજંતી, ચોથામાં આવશે મિત્રાણી તથા રીપવ વ્યવહારે જાયંતે, પાંચમામાં આવશે પંચનદ્ય નામની ગંગા, સરસ્વતી, યમુના, નર્મદા, ગોદાવરી, છઠ્ઠામાં આવશે સજ્જનાનામ પ્રકૃતિ વિકૃતિ ન ભવતી। પ્રશ્ન 14 નીચે શ્લોકોનો ગુજરાતીમાં અનુવાદ કરો। પહેલામાં આવશે જવાબ ફળોથી યુક્ત વૃક્ષો શોભે છે, વાંદરાઓ વૃક્ષને હલાવે છે, વૃક્ષો તડકો અટકાવે છે, વૃક્ષોને પાણી આપવું જોઈએ,
વૃક્ષો પરથી પાંદડાઓ પડે છે. વૃક્ષોનો વિસ્તાર મોટો છે. વૃક્ષો પર પક્ષીઓ કલરવ કરે છે. હે વૃક્ષો, આ ભૂમિ પર તમે ધન્ય છો. બીજાનું બનશે, કોઈ કોઈનો મિત્ર નથી અને કોઈ કોઈનો શત્રુ નથી. વ્યવહારથી જ મિત્રો અને શત્રુઓ બને છે. ત્રીજામાં આવશે જવાબ ગંગા, સિંધુ, સરસ્વતી, યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયુ, મહેન્દ્રતનિયા, ચર્મવતી, વેદિકા, ક્ષિપ્રા, વેત્રવતી, મહાસુરી નદી, જયા અને ગંડકી વગેરે નદીઓ સંપૂર્ણ જળે ભરેલી અને સમુદ્રમાં ભળી જઈ મારું કલ્યાણ કરો. પ્રશ્ન 15 શ્લોક પૂર્તિ કરો. પહેલામાં આવશે પુસ્તકેષુ હિ યા વિદ્યા પરહસ્તેષુ યદ ધનમ કાર્યકાલે સમુત્પન્ની ન સા વિદ્યા ન તદ ધનમ. બીજામાં આવશે પિબંતી નદ્ય સ્વયમેવ નાંભ સ્વયં ન ખાદંતી ફલાની વૃક્ષા નાદંતી સસ્યમ ખલુ વારિવાહ પરોપકારાય સતા વિભૂતય. ત્રીજામાં આવશે ઘૃષ્ટમ ઘૃષ્ટમ પુનરપી પુનઃ ચંદમ ચારુગંધમ છિન્ન છિન્ન પુનરપી પુનઃ સ્વાદુ ચૈવક્ષુડનમ દુગ્ધમ દુગ્ધમ પુનરપી પુનઃ કાંચા કાંતવર્ણ ન પ્રાણાંતે પ્રકૃતિ વિકૃતિ જાળ્યતે સજ્જનમ. પ્રોજેક્ટ વર્ક પરોપકાર અને સજ્જનની પ્રશંસા કરતા એક શ્લોક પાઠ્યપુસ્તક સિવાયના લખો. એમાં પહેલો શ્લોક આવશે રવિચંદ્રો ધના વૃક્ષા નદી ગાવજ્ય સજ્જના એતે પરોપકારાય યુગે દેવેન નિર્મિતા. બીજો શ્લોક આવશે સુજનમ અન્યે ચારુવન સમુદ્ર ભવન આત્માનમ ચ પરિભ્રામ્યમ પરમતાપની વારણમ. તો બાળ દોસ્તો, આ સાથે આપણો 7મો પાઠ સુભાષિતાની જે પૂરો થાય છે. અને આવા જ વિડીયો જોવા માટે મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો. તો આવજો બાળ દોસ્તો, ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.